આગામી સમયમાં રાજ્યમાં ભાજપ સરકારની ટર્મ પૂરી થશે અને ફરી ચૂંટણી યોજાશે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ માટે કમર કસી લીધી છે। અનામત આંદોલનમાં પાટીદારોને ટેકો જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસ નજર ટેકવી છે આદિવાસી મતદારો પર। વિધાનસભાની ચૂંટણી જીતવા માટે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં જીતવું જરૂરી છે। ભાજપે ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા યોજી હતી તો કોંગ્રેસે તેના જવાબમાં અંબાજીથી આદિવાસી મતદારો રીઝવવા માટે નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન શરૂ કર્યું છે। આજથી શરૂ થયેલા અભિયાનમાં શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તમે આદિવાસી નથી, વનબંધુ। વન એટલે જંગલ। તમે જંગલી છો। ભાજપ વાળા ઈચ્છે કે તમે જંગલી જ રહો। તમે વનબંધુ રહો, વનમાં ખાઓ, વનમાં પડ્યા રહો, અમારે ત્યાં લમણું ન વાળો, અમારા વિકાસમાં તમે ભાગીદાર ન બનો। અને આ સરકાર આદિવાસી સમાજની દુશ્મન છે। એક તરફ શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારને આડે હાથ લીધી તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ ભાજપને આડે હાથ લીધી હતી। જંગલમાં વસતા આદિવાસી ભાઈઓને સગવડો મળવી જોઈએ। રસ્તાઓ દ્વારા એમને બસોની સગવડ, એમના બાળકો અને ખાસ કરીને દીકરીઓને ભણવા આવી શકે એટલા માટે, સાથે સાથે પીવાના પાણીથી માંડીને એમના આજીવન માટેનો પણ કોઈ આશરો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રહ્યો નથી। અનામત આંદોલન બાદ પણ રાજકીય વિશ્લેષકોના મત મુજબ પાટીદાર વોટ બેંક ભાજપની તરફેણ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટે કોંગ્રેસ આદિવાસી વોટ બેંકમાં ગાબડું પાડવા તૈયારીઓ કરી લીધી છે। પ્રણવ પટેલ, ETV ન્યૂઝ, અંબાજી।